Titanic has offered an unprecedented insight into the ship's sinking. 20મી સદીની શરૂઆતમાં માનવી કુદરત પર વિજય મેળવવા માંગતો હતો. વ્હાઇટ સ્ટાર લાઇનના માલિક જે બ્રુસ ઇસ્મે અને આર્કિટેક્ટ થોમસ એન્ડ્રુજે એક એવા જહાજનું સ્વપ્ન જોયું જે પૃથ્વી પરનું સૌથી ભવ્ય અને સુરક્ષિત હોય. 30 લાખ રિવેટ્સ અને હજારો ટન સ્ટીલથી બનેલું આ જહાજ ટાઇટેનિક તરીકે ઓળખાયું. તેની 16 વોટર ટાઇટ દિવાલના કારણે દુનિયાએ તેને અજેય જાહેર કર્યું, એટલે કે અનશ્રિંકેબલ. 10 એપ્રિલ 1912ના બપોરના સમયે ટાઇટેનિકે તેની પ્રથમ મુસાફરી શરૂ કરી. જહાજ પર 2 દુનિયાઓ હતી. ઉપરના ડેક પર વિશ્વના સૌથી ધનિક લોકો, જ્યારે નીચેના માળ પર ગરીબ મુસાફરો નવા સપનો સાથે અમેરિકા જઈ રહ્યા હતા. કેપ્ટન એવોર્ડ સ્મિથ માટે નિવૃત્તિની પહેલાની અને છેલ્લી ગૌરવશાળી સફર હતી. 14 એપ્રિલ 1912ના રાત્રિના સમયે એટલાન્ટિક મહાસાગર એકદમ ઠંડુ અને શાંત હતું, પણ આ શાંતિ પાછળ એક તુફાન સવાર હતું. દિવસ દરમિયાન ટાઇટેનિક અને અન્ય જહાજો તરફથી 6 થી વધુ આઇસબર્ગની ચેતવણી મળી હતી. વાયરલેસ ઓપરેટરો મુસાફરોના ખાનગી મેસેજો મોકલવામાં વ્યસ્ત હતા. રાત્રિના 11 વાગે અને 40 મિનિટે લુકઆઉટ ફેડરિક નામના વ્યક્તિએ અંધારામાં એક વિશાળ કાળો પડછાયો જોયો, અને તે બૂમ પાડે છે, આઇસબર્ગ અહેડ. પણ ત્યારે મોડું થઈ ગયું હતું. આ જહાજ આઇસબર્ગ સાથે ટકરાઈ જાય છે. જહાજના 6 વોટર સાઇટ તૂટી જાય છે અને પાણી અંદર આવવા લાગે છે. રાત્રે 12 વાગે અને 5 મિનિટે કેપ્ટન સ્મિથને સમજાયું કે જહાજ માત્ર 1.5 કલાકનું મહેમાન છે, તેથી લાઈફ બોટ ઉતારવાનો આદેશ આપ્યો. જહાજમાં 2200 લોકો હતા, પરંતુ લાઈફ બોટ માત્ર 1178 જ હતી. તેથી પહેલાના નિયમ પ્રમાણે સ્ત્રીઓ અને બાળકોને પરિવારથી અલગ કરવામાં આવ્યા. 15 એપ્રિલના રાત્રે 2 વાગે અને 20 મિનિટે ટાઇટેનિકનો પાછળનો ભાગ આકાશ તરફ મુખ કરે છે. લાઇટ બંધ થઈ જાય છે. કાન ફોડી નાખે તેવા અવાજ સાથે જહાજ 2 ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અને 2.5 માઇલ ઊંડા અંધકારમાં ગરકાવ થઈ જાય છે. 1500થી વધુ લોકો થીજી ગયેલા પાણીમાં જ મૃત્યુ પામે છે. સવારે 4 વાગે કાપેથિયા જહાજ આવે છે અને 705 ભાગ્યશાળી લોકોને બચાવી લે છે. આ જહાજનું એક રહસ્ય એ પણ છે કે જ્યારે જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે જહાજનું બેન્ડ શાંતિ જાળવવા માટે સંગીત વગાડતું હતું, અને તેઓ અંત સુધી સંગીત વગાડતા જ રહે છે અને જહાજ સાથે જ ડૂબી જાય છે.